તો હેલો મિત્રો, તો કેમ છો? આઈ હોપ કે ભાઈ બધા મજામાં અને ફિટફાટ હશો. તો આજે આપણે ભાઈ હવારનો ટાઈમ છે અને આવી ગયા છે આપણે ભાઈ કબૂતરને જોવા માટે, કેમ કે આજે પાયસમ છે એટલે આપણે ભાઈ કામ ઉપરથી રજા છે એટલે આજ કબૂતરને આપણે ભાઈ નિહાળવા આવી ગયા છે. જો તમે આપણે વાઇટ ભેગા કર્યા, બીજા હજી 1-2 વાઇટ આપણે લાવ્યા હતા પણ આપણા સેટઅપ કાંઈ ટક્યા નથી. આ તમને દેખાય તો જો આવડા કલર કરેલા છે એ બધા નવા છે, માથા ઉપર માર્ક કરેલા છે. જોવો તેમ એક અહીંયા છે, જોઈ આ માર્કરથી આપણે કલર કરેલો છે એ બધા આપણે નવા છે, એટલે જેથી કરીને યાદ રહે કે ભાઈ આ નવા છે. કેમ કે વાઇટ બધા પછી ભેગા થઈ જાય, આમાં ખબર ન રહે. અને એક આવડું હોય તે આપણે નવું લાવેલા છે. જોવો તમે નર છે કે માદી તો નથી ખબર હજી, પણ દેખાવા મસ્ત છે, બ્લેક અને વ્હાઇટના કોમ્બિનેશનમાં. જો બાકીના આપણે કબૂતર આ નવું છે, પછી બતાવું અહીંયા એક નવું છે, પ્યોર વ્હાઇટ છે. આવડે થોડાક ડાઘ છે હજી, તે 100-7 આપણે જે છે એ ઘરે છે પણ આ લાવવાના છે હવે. જોવો તેમ કેવા સરસ લાગે. અને બાકી તમે જુઓ, આ આપણે એક બચ્ચું જે આપણે મોટું થતું હું આવડું કાંક થઈ જાય સેટઅપમાં રખડે છે, એની હેઠે આવું છે. તમને બતાતું હોય તો ચપ્પલ પાસે દોર્યું અહીંયા છે એ બચ્ચું, એનો ડબ્બો મૂકી દીધો છે, આખા સેટઅપમાં આટા મારે છે. હવે ટૂંક સમયમાં આવી જશે એ તે બહાર. જો તમે આપણે કેવા વ્હાઇટ બધા. જો આ કબૂતર જોવો તમે ખાલી, બાકી તો આપણા જે છે આપણે સેલનો વિડીયો નાખ્યો હતો પણ એમાં કાંઈ રિસ્પોન્સ નથી આવ્યો, એટલે હજી કબૂતર એમનામ જ છે. એ કબૂતર આપણે ભાઈ આપવાના છે, અને કાં તો પછી અદલા બદલી કરશું, એવું કાંઈક કરશું આપણે. જો આ કબૂતર એ નવું છે, એક માથા ઉપર જેટલા માર્કરથી કલર કરેલા એ કબૂતર નવા છે. અત્યારમાં તમને બતાવું તો 1, 2, આ એક, આ 3 અને એક આ માદી છે, નર એ ન ખબર, 4. એ 4 કબૂતર અત્યારમાં નવા છે. 100 કબૂતર મૂક્યા હતા નવા, એમાંથી 2 ભાઈ નીકળી ગયેલા છે અહીંથી આપણે સેટઅપેલી, અને 4 અહીંયા છે હજી. જો માર્કરની કલર કરેલા ભાઈ તમારી પાસે આવ્યો હોય તો ભાઈ આપણો સંપર્ક કરો, એ આપણા છે. તો એને સામે આપણે બીજા કબૂતર આપશું ભાઈ, પણ એ વ્હાઇટ કબૂતર આપણે ભેગા કરવાના. તો હા, ને નીરવી આપણે થોડાક ઘઉં ને એવું. જો આ તો નર છે, આની હારી જોડી લાગે છે એની. તો આ રીતનો કાંક વ્યૂ હાલે છે. બાકી જે હાઈ ફ્લાયરના બચ્ચા નીકળ્યા છે 2, એ આપણે જોવા જવાના છે આપણે સેટઅપમાંથી જઈને. હમણાં આપણે જઈએ થોડાક કબૂતરને ખવડાવી લઈએ હરખું, પછી આપણે જઈએ. જોવો તમે લાલ નરને આંખ આવી હતી પણ એ હારી થઈ ગયા. હવે એ પીસા નવા લાવે છે, હજી 2-3 પીસા હજી જે છે એ નવા લાવવાના બાકી છે, ને ખેરીને લાવે છે. એ રીતનું બધું હાલે. આ રીતનું હાલે છે બધું આપણા સેટઅપ ઉપર. હજી આ
વધારે સફેદ થાય, પણ જ્યારે આ વરસાદને એવું વહી જશે ને તારે એકદમ કલર એનો ખીલીને આવશે. પછી એ નાહે હરખા, પછી આનો કલર ખીલશે બધાનો. જોવો તેમ આ કલદુમા ટાઈપનો કંઈક નર છે, આ રીતનો છે કંઈક. સિંગુની વાટે વાટે બધા ઊભા રહેલા છે. હવારમાં તો ભાઈ બધા કબૂતર ભૂખ્યા હોય. ઓલે બસ્સું પાછું એના ખાનામાં ગળી ગયું છે. બાકીના એ જે ઘરે જ કબૂતર લાવવાના છે, પણ એને ભાઈ હરખા પાંખું બાંધીને પછી રાખવો પડશે. અને આજ તો ભાઈ વરસાદી વાતાવરણ છે ફૂલ વાદળાવાળું, એટલે આજમાં કાંઈ ભાઈ એ કબૂતર કાંઈ લવા છે નહીં. આવડા તો ઉડીને વહી જશે સેટઅપમાં. જો કેટલા ઉતાવળા. જો તમે આ કેટલો ઉતાવળો છે. આ તો તાર ઉપર બે હતા, બે ઓછા થઈ ગયા છે. અને જે હરખા ઉડે, હરખા પાંખું આવે પછી ખબર પડે ભાઈ કેવા ઉડે. ક્યાં સુધી તો આમ નામ ભાઈ આપણે ખવડાવી પીવરાવી રાખશું. કેવું મસ્ત ચોટલી વાળું બ્લેક અને વ્હાઈટ નું કોમ્બિનેશન. અને બાકી તો આપણે આ વ્હાઈટ છે જ તે. હજી બીજા વ્હાઈટ કબૂતર લાવ્યા એટલે બે આ લાલ છે એક, પછી એક ક્યાંય ગયો આપણે, એક આ કબૂતર. એ બે કબૂતર આપણે ભાઈ ઓછા કરી નાખવાના છે. તો હાલો આવડા હાટુક થોડાક દાણા લેતા આવી જઈએ, કેમ કે સિંગ એકાઈથી ફોલવાય ને અને એકાઈથી નાખ્યું તો વાર લાગે. બીજા દાણા લેતા હોય એટલે એ તે ધરાઈ રહે. જોવા દઈને અને આપણું સેટઅપ ભાઈ. હાલો પેલા લેતા આવી આપણે દાણા થોડાક. તો આ રીતે આપણે સબૂતરા હેઠે રાખીએ છીએ દાણા. જો તમે ભરીને રાખી. મગ છે અને ઘઉં છે. સબૂતરામાં નાખ્યું આપણે, જેથી કરીને જંગલી કબૂતર ખાઈએ કે લઈ લીધા આપણે દાણા, ગલા ભરી લીધો. પાછા જાય આપણે. જો આપણા કબૂતર ભાઈ હાઈ ફ્લાયર ને લો ફ્લાયર ને સફેદ ને કાળા ને કાબરા ને એવું ભેગા કર્યા છે બધા આપણે. જો વાટે છે બધા આગળ નીડ છે. હાલો આમ ભાઈ જાવ. હાલો બટા, કેમેરા ઉપર ના બેહવાનો. હાલો ભાઈ જાવ. બસ હાલે. અત્યારમાં ખાઈ લે તો બચ્ચાને હરખું ખવડાવી નાખે. બાકી સેટઅપમાં હું નવું આવ્યું એ તો આપણને ન ખબર. આગળ ઉપર જાવી પછી આપણે જોયું ભાઈ કે શું છે સેટઅપમાં. આ રીતના આપણે કંઈક વાઇટ ભેગા કર્યા. 1 2 3 4 5 6 7 8 9 અને 10 વાઇટ કબૂતર થયા છે. હજી 4-5 કબૂતર જે છે એ ઘરે છે આપણે વાઇટ, અને 2 કબૂતર આપણે અહીંયા સેટઅપ ઉપર ભાજી ગયેલા છે. અને એક બ્લેક કબૂતર આવ્યું છે. હા બ્લેક તો નથી, દુબાસ ટાઈપનું છે. એ કબૂતરે લાવવાનું છે, પણ એ હાઈ ફ્લાયર છે, એટલે હાઈ ફ્લાયર લો ફ્લાયર જેવું છે. પણ એ ભાઈ કીધું એટલે આપણે ભાઈ એને પાંખું બાંધવું પડશે 2-3 દિવસ.
કેમ કે એ ભાગી જાય એમ છે, એટલે આપણે આજ ન લેવાય. કેમ કે વરસાદનું વાતાવરણ છે, એટલે વરસાદમાં બદલી જાય તો ભાઈ માંદા પડી જાય. આવડાને આપણે ભાંગી દઈએ એટલે બધા ખાય. તો તેમ ઉતાવળ જોઈજો આપણે. જોવો સિંગ ખાવા હટક તો ભાઈ આગળ જ ભાઈ. અમુક કબૂતર જે આમ ધ્યાન રાખીને જ બેઠા હોય, કારે આમ ફોલાય ને કારે હું ખાઈ લે. જોવો તેમ એક આપણે આ કલદુમાં જેવો છે એ તો ભાઈ વાટે જ હોય, સિંગ ફોલીએ નથી ગયા નથી. બાકીના બધા બિચારા કામ જે આગા રખડે એ બાકી રહી જાય. હા એવા હાલો કેમ પણ બાકી આપણે ભેગા કર્યા વ્હાઈટ કબૂતર, દોડીને બધા આવે. બાકીના સેટઅપમાં તે થોડો ઘણો ફેરફાર કરવાનો છે. આ ડબ્બો આપણે લાવ્યા એવી ડબ્બો લગાડવાનો છે. આજ અવાજ થાય કે કબૂતર ઘડીક વારમાં ઝૂમ કરતા ભાગી જાય છે, એટલે આપણે ભાઈ આજ લગાડી દેવું અને કાપીને ડબ્બા કાઢીને આપણે ભાઈ લાકડાની જે પેટીઓ આવે એ લગાડવી છે. કેમ કે ડબ્બામાં ભાઈ એની જે સરક ને એવું હોય એ હુકાતું નથી જલ્દી, અને બચ્ચા બેગ મરવાના ચાન્સ રહે. એટલે આપણે થોડો ઘણો કાંઈક ફેરફાર કરીશું. બાકી જોઈ આવ્યો ક્યાંક નવા ઈંડા કોકે મૂક્યા હોય તો સેટઅપમાં. જો કેટલી ઉતાવળ આને તો હાલે લે. હા ભાઈ અહીંયા વહી આવે એટલે બાકીના બીજા જે કબૂતર છે એ બાકી રહી જાય. લેલાની ટોળકી આવી ગઈ આપણે અહીંયા. ઈ વાટે છે અમને નીરો એમ કે છે. ભાઈ બધાનો વારો આવશે. હાલો હેઠો ઉતરી જાવ. હાલો બટા આમ બીજા છે એને તે ખાવું તો હાલો ઓળ કરો વહી જાઓ તમે. નવા કબૂતર આપણે એડ કરી દીધા આમાં થોડાક વધારે, એટલે સેટઅપમાં ભાઈ થોડા ઘણા ડબ્બા વધારે નાખવા દો. કેમ કે પછી સેટઅપમાં તે જગ્યા ઓછી પડે, એટલે થોડાક આ કાબરા ને એવા છે એ થોડા કબૂતર આપણે ઓછા કરી નાખવાના. લાલ ન રહે એનો ભાઈ આપણે બચ્ચા એકવાર કઢવીએ ને પછી આપણે કોકને દઈશું ભાઈ, કા પછી એને સેલ કરી દઈશું. કેમ કે નર સારો છે, તમે જુઓ હાઈટ બોડી સારી છે, અને એના પીસાને એવું સારું છે બધું. જો તમે લલેડે આવી ગયા જો. હા તો મારા પગ ઉપર મારે ભાઈ. સિંગ ભાળી ગયા ક્યાં ઘઉં ને એવું મૂકી દીધું છે બધે. જો કડીક પોરો ખાઈ જાવ. હાલો બધા બસ બટા માથે ના આવવાનું કેમેરામાં. જો લેલા આપણે અટેક કરે છે કબૂતર ઉપર. જો એમ પણ ભાઈ આ નરનું કહેતો હોય તમને લાલ. જો તમે એની હાઈટ બોડી
હવે બધા આગા પાછા થવા મળશે કબૂતર, કેમ કે સિંગ નિર્વાણ બંધ કરી દીધું એટલે ભાઈ હળવે હળવે આગા પાછા થાય. આ નરના બચ્ચા છે અત્યારમાં આપણે સેટઅપમાં. આ નરના તે બે બચ્ચા મોટા થાય છે, આપણે એ જોવાનું છે અત્યારમાં છે કે નહીં એમ. જો અહીંથી એક નર બેસી ગયો. આ રીતનું બધું હાલે. હાલો તો જાય આપણે ઘડી કરીને સેટઅપ ઉપર, પછી સેટઅપ ઉપર દેખાડું તમને અપડેટ બધી સેટઅપમાં શું હાલે છે. હાલો તો ભાઈ મળીએ આપણે સેટઅપ ઉપર. તો મિત્રો જુઓ તમે આવી ગયા છે આપણે સેટઅપ ઉપર, ને આપણે જે બચ્ચું મોટું થતું એવડું થઈ ગયું છે. અને આ એની માં છે, આનો બાપ ભાઈ બહાર ઉડી ગયો છે. તો આ રીતનું બચ્ચું બન્યું છે. આની જે ગળા ઉપર પેટર્ન છે એની માને જે પેટર્ન છે જો એ રીતની જ બની છે. અને આ બચ્ચું કાંક અવડું થઈ ગયું છે. અને આ પાછળના જે પીછા કાળા કાળા છે એના બાપ ઉપર ગયેલું છે. બીજા બચ્ચા તમને બતાવું, બાકી બધા ડબ્બા ખાલી છે. ને અહીંયા આપણે જો બે બચ્ચા અહીંયા મોટા થાય છે. આ એનો બાપ છે પ્યોર વ્હાઈટ, અને એની માં ભાઈ બહાર ઉડી ગયેલી છે. આ બચ્ચા બહાર કાઢીને દેખાડું તમને. તો જો આ ટાઈપનું બચ્ચું છે કંઈક. વ્હાઈટ આખું અને માથું કદાચ આનું કાળું થાય. બધા પીછા નથી આવ્યાના. અને આ બીજું બચ્ચું છે જોવો તેમ. આ બીજું બચ્ચું છે. આ ટાઈપનું ચૂ છે. પીછા થોડા કાળા અને વ્હાઈટના કોમ્બિનેશનમાં. અને આને સોટલી થાય એવું લાગે છે. પછી કંઈ કહેવાય નહીં ભાઈ, હવે મોટું થાય પછી ખબર પડે આને કઈ રીતનું બનશે. તો આ બે બચ્ચા આવા મોટા થાય છે. અને બીજું એક આ બચ્ચું. તો 3 બચ્ચા ટોટલ મોટા થાય છે આપણા સેટઅપ ઉપર. અને બાકીના જે ઈંડા એમાં કાંઈ આવ્યા નથી, ખાલી છે આખું સેટઅપ. અને વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે વહી જઈએ હવે સેટઅપની હેઠે. તો મિત્રો આ રીતની આપણે કંઈક સેટઅપની અપડેટ હતી. અને બાકી હવે વધારામાં તો એ કહેવાનું છે કે આપણે ભાઈ સેલ હાટુક જે કબૂતર લાવ્યા હતા એમાંથી 3-4 કબૂતર જે છે એ સેલ થઈ ગયા. અને બાકીના હજી તો 6-7 કબૂતર આપણે વધ્યા છે. તો જેને પણ ભાઈ લેવા હોય, અને એટલી બધી કાંઈ એની કાંઈ કિંમત નથી રાખી આપણે, જે કે કોઈ લઈ ન હોય કે એમ. અને આપણે ફેન્સી ટાઈપના કબૂતર છે, સારા કબૂતર છે, એક બીમારની એવું કંઈ છે નહીં. એટલે જેને ભાઈ લેવો હોય એ આપણો ભાઈ કોન્ટેક નંબર તો આપેલો છે આગળના વિડીયોમાં. એટલે એ વિડીયોમાંથી નંબર મેળવીને આપણનો કોન્ટેક કરી લેવો. અને આ ડિલિવરી ભાઈ એમાં પોસિબલ નથી. ડિલિવરીમાં તો તમારે પોતે જ આવવું પડશે, એ રીતનું છે. અને બાકી હવે મળશું એક આવા નવા વિડીયો. ત્યાં સુધી આપણને ભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.